હેલો ફ્રેન્ડ્સ, રૂપલ ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ક્રિસ્પી કુરકુરા અને ખૂબ જ ટેસ્ટી મકાઈના ભજીયા। તો ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। સાથે ભજીયામાં બિલકુલ પણ તેલ ના ભરાય તેની બધી જ ટિપ્સ સાથે આ ટેસ્ટી ભજીયા માત્ર 10 મિનિટમાં બનાવી અને રેડી કરીશું। તો રેસીપી ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવી લઈએ। તો મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં 1.5 જેટલી અને વજનમાં 500 ગ્રામ જેટલી લીલી મકાઈ લીધી છે। મકાઈ એકદમ સરસ ફ્રેશ અને કુમળી હોય તેવી લેવાની। તો આટલી મકાઈમાંથી આપણે 3 લોકો માટે ભજીયા બનાવી અને તૈયાર કરીશું। તો પહેલાં આપણે મકાઈના દાણા કાઢી લઈશું। તો મકાઈને આવી રીતે ઊભી રાખી અને તેને આવી રીતે કટ કરી લઈશું, એટલે મકાઈના દાણા આખા નહીં રહે અને તેના અડધા અડધા કટકા થઈ જશે। તો જેથી આપણે જ્યારે ભજીયા તળીશું ત્યારે દાણા ફૂટશે પણ નહીં। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આવી રીતે તમે મકાઈમાંથી દાણા કાઢી અને તૈયાર કરી શકશો। તો અહીંયા મેં બધી જ મકાઈમાંથી દાણા કાઢી અને રેડી કરી લીધા છે। તો હવે આ મકાઈના દાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો 1.5 જેટલી મકાઈમાંથી 1 કપથી થોડા ઉપર આપણા મકાઈના દાણા નીકળ્યા છે। હવે આપણે તેમાં એક ઝીણી કાપેલી ડુંગળી સાથે એમાં 4 જેટલા લીલા મરચાં ઉમેરી દઈશું। લીલા મરચાંથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે, એટલે આમાં થોડું લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું। અડધો કપ જેટલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ ભજીયામાં લાલ મરચાં પાવડરનો ઉપયોગ ઓછો અને લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું, એટલે ભજીયા બહુ જ ટેસ્ટી એવા બનશે। હવે આપણે તેમાં લોટ ઉમેરીશું। તો 1 વાટકી જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે અને સાથે અહીંયા મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે। જો આપણે કપમાં મેઝર કરીએ તો મેં પોણો કપ જેટલો ચણાનો લોટ અને અડધા કપથી થોડો ઓછો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। તો લોટને આપણે એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરી અને બેટર બનાવીશું। તો અડધો કપ જેટલું અહીંયા મેં પાણી લીધું છે। થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં જે અડધો કપ પાણી લીધું હતું તે બધું જ પાણી એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે બહુ ઢીલું પણ નહીં અને બહુ કડક પણ નહીં, એવું આપણું આ બેટર છે। એકદમ ઇઝીલી તેમાંથી ભજીયા બની જાય છે, તમે જોઈ શકો છો। તો એકદમ પરફેક્ટ છે। હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને સોડા એક્ટિવેટ થાય એની માટે આપણે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમને એવું લાગે કે તમારું બેટર ઢીલું છે તો તમે 2 ચમચી જેટલો લોટ વધારે એડ કરી શકો છો। તો ભજીયા બનાવવા માટે આપણું બેટર રેડી છે। હવે પેનમાં તેલ ગરમ થઈ ગયું છે, તો એકવારમાં જેટલા ભજીયા આવે તેટલા આપણે તેમાં એડ કરી દઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું। 1 મિનિટ જેવું થાય એટલે આપણે ભજીયાને પલટાવી લઈશું। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થશે અને તમે જોઈ શકો છો કે ભજીયા છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ સારો એવો કલર આવી ગયો છે। તો હવે આપણે ભજીયાને કાઢી લઈશું। તો એકદમ સરસ ક્રિસ્પી ભજીયા આપણા રેડી છે। તો આવી રીતે આપણે બીજા ભજીયાને પણ તળી લઈશું। તો ભજીયા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભજીયા હંમેશા મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી અને તળવાના છે। જો તમે સ્લો ફ્લેમ ઉપર ભજીયા તળશો તો તમારા ભજીયામાં ખૂબ જ તેલ ભરાઈ જશે। તો અહીંયા ભજીયા તળાઈ જવા આવ્યા છે, તો હું થોડા મરચાં પણ એડ કરી દઈશ। ભજીયા સાથે તળેલા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણા ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા અને મરચાં પણ તળાઈ અને રેડી થઈ ગયા છે। તો ગરમા ગરમ ભજીયાને આપણે સર્વ કરી લઈશું। તો હું આ ગરમા ગરમ મકાઈના ભજીયાને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું। તમે આ ગરમા ગરમ ભજીયાને ચા સાથે પણ સર્વ કરી શકો છો। વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ ભજીયા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર આપણા ભજીયા બન્યા છે। તો તમે વરસાદની સિઝનમાં આ ભજીયાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।